નમસ્કાર મિત્રો. ગયા લેક્ચરની અંદર આપણે જોયું કે ડીએનએની જે રચના છે એમાં મુખ્ય 3 ઘટકો આવેલા છે: શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ. હવે આપણે એ રચના જેને તમે 11મા ધોરણમાં ખૂબ જ સારી રીતે ભણ્યા છો એને થોડું રિવાઇઝ કરીએ, ફરી વખત આખું જોઈએ અને થોડીક નવી બાબતોની જાણકારી આપણે પણ મેળવશું. તો સૌથી પહેલાં એવું થાય છે કે નાઇટ્રોજન બેઝ જે હોય છે એ પેન્ટોસ શર્કરાના પ્રથમ કાર્બન એટલે કે 1C જે હોય છે એના OH સમૂહની સાથે, અહીંયાથી આપણે યાદ રાખીએ કાર્બનનો OH સમૂહ, અને બંધ બને છે N ગ્લાયકોસિડિક બંધ. N ગ્લાયકોસિડિક બંધ બનાવે છે. નાઇટ્રોજનયુક્ત ગ્લાયકોસિડિક બંધ છે પહેલા કાર્બનના OH સમૂહની સાથે. આપણને શર્કરાની અંદર જે કાર્બન હોય છે એનો ખ્યાલ છે કે શર્કરા જે પેન્ટોસ શર્કરા છે એમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને પંચમ કાર્બન. તો એની અંદર જ્યારે શર્કરાની સાથે નાઇટ્રોજન બેઝ જોડાય છે ત્યારે એ બની જાય છે ન્યુક્લિયોસાઇડ. ખાસ યાદ રાખીએ, એ બને છે ન્યુક્લિયોસાઇડ. તો આવી રીતે ન્યુક્લિયોસાઇડનું નિર્માણ થતું હોય છે. તમે જુઓ કે અહીંયા જે શર્કરા છે એનો આ પ્રથમ કાર્બન છે. એ પ્રથમ કાર્બનનો જે OH હોય છે એની સાથે આવી રીતે એક નાઇટ્રોજન બેઝ જોડાતો હોય છે. હવે આપણે જોઈએ કે આ જે બંધ છે એ N ગ્લાયકોસિડિક બંધ, આ બંધ છે. ખાસ યાદ રાખો, આ પહેલો કાર્બન અને નાઇટ્રોજન બેઝની વચ્ચેનો જે બંધ છે એ બંધ N ગ્લાયકોસિડિક બંધ તરીકે. આ નાઇટ્રોજન બેઝયુક્ત જે ન્યુક્લિયોસાઇડ હોય છે એના 5મા કાર્બન ઉપર, અહીંયા ખાસ જોઈએ આપણે, 5મા કાર્બન ઉપર ફોસ્ફોડાયસ્ટર બંધ વડે જ્યારે ફોસ્ફેટ જોડાશે ત્યારે એ બની જાય છે ન્યુક્લિયોટાઇડ. ખાસ જોઈએ આપણે, અહીંયા ન્યુક્લિયોટાઇડ આ રીતે બનતો હોય છે કે જેમાં જે શર્કરા છે એના જે નાઇટ્રોજન બેઝયુક્ત શર્કરા, જેને આપણે ન્યુક્લિયોસાઇડ કહીએ છીએ, એના 5મા કાર્બનની સાથે ફોસ્ફેટ જોડાય છે અને ન્યુક્લિયોટાઇડ બને છે. તો અહીંયા આપણે જોઈએ કે આરએનએની અંદર પહેલાં આપણે ન્યુક્લિયોસાઇડની વાત કરીએ, કેવી રીતે બને છે આરએનએમાં. તો રિબોઝ જે હોય છે એ રિબોઝ એ શર્કરાની સાથે એડેનિન જોડાવાને કારણે બને છે એડિનોસાઇન. રિબોઝની સાથે ગ્વાનિન જોડાવાને કારણે બને છે ગ્વાનોસાઇન. સાઇટોસિન જોડાવાને કારણે બને છે સાઇટિડાઇન, અને યુરેસિલ જોડાવાને કારણે બને છે યુરિડાઇન. તો આ જે છે 4 પ્રકાર એ આરએનએના ન્યુક્લિયોસાઇડ્સ કહેવાય છે. તો એવી રીતે જો આપણે ડીએનએના ન્યુક્લિયોસાઇડ્સ જોઈએ તો આપણને ખ્યાલ છે કે ડીએનએમાં જે શર્કરા છે ડીઓક્સી રિબોઝ, એની સાથે એડેનિન જોડાય એટલે બને છે ડીઓક્સી એડિનોસાઇન. ગ્વાનિન જોડાશે એટલે બને છે ડીઓક્સી ગ્વાનોસાઇન. સાઇટોસિન જોડાય એટલે બને છે ડીઓક્સી સાઇટિડિન, અને થાઇમિનના જોડાવાથી બને છે ડીઓક્સી થાઇમિડિન. તો આવા 4 પ્રકારના ન્યુક્લિયોસાઇડ એ આપણને ડીએનએમાં જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ન્યુક્લિયોટાઇડ્સ વિશે. તો આપણને ખ્યાલ છે કે ન્યુક્લિયોટાઇડ એટલે ન્યુક્લિયોસાઇડ વત્તા ફોસ્ફેટ. તો જે આરએનએ હોય છે એની અંદર એડિનોસાઇન ઓલરેડી શું ધરાવે છે? શર્કરા અને ફોસ્ફેટ ધરાવે છે. શર્કરા અને નાઇટ્રોજન બેઝ, એટલે એની અંદર એ બંને છે ન્યુક્લિયોસાઇડ છે. એની ઉપર જ્યારે ફોસ્ફેટ જોડાય છે બની જાય છે એડિનાઇલિક એસિડ. આવી જ રીતે જ્યારે ગ્વાનોસાઇનની સાથે ફોસ્ફેટ જોડાય ત્યારે બને છે ગ્વાનિલિક એસિડ. સાઇટિડાઇન સાથે ફોસ્ફેટ જોડાય તો બને છે સાઇટિડાઇલિક એસિડ, અને યુરિડાઇન સાથે જ્યારે ફોસ્ફેટ જોડાશે ત્યારે બને છે યુરિડાઇલિક એસિડ. તો આવી જ રીતે ડીએનએની અંદર પણ આપણને જુદા જુદા ન્યુક્લિયોટાઇડ્સ જોવા મળે છે. જેમ કે ડીઓક્સી એડિનોસાઇનની સાથે ફોસ્ફેટ જોડાય બને છે ડીઓક્સી એડિનાઇલિક એસિડ. ગ્વાનોસાઇન સાથે જોડાશે બને છે ડીઓક્સી ગ્વાનિલિક એસિડ. સાઇટિડાઇન સાથે જોડાય છે એટલે બને છે ડીઓક્સી સાઇટિડાઇલિક એસિડ, અને થાઇમિડિન સાથે જોડાય છે બને છે ડીઓક્સી થાઇમિડાઇલિક એસિડ. તો આવા જુદા જુદા પ્રકારના ન્યુક્લિયોટાઇડ્સ બને છે. હવે શું થાય છે આગળ? તો જે 2 ક્રમિક ન્યુક્લિયોટાઇડ્સ હોય છે એ 3,5 ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા જોડાઈને ડાયન્યુક્લિયોટાઇડ બનાવે છે. આપણે જાણીએ છીએ કે પ્રથમ જે ન્યુક્લિયોટાઇડ હોય છે એનો ત્રીજો કાર્બન
અને નીચેનો જે ન્યુક્લિયોટાઇડ છે એના 5મા કાર્બનમાં જે ફોસ્ફેટ છે એમની વચ્ચે બંધ બને છે. તો આ જે બંધ છે એ છે ફોસ્ફોડાયસ્ટર બંધ. એવી રીતે ધીરે ધીરે આખી લિંક વધતી જાય છે અને એક લાંબી શૃંખલાનું નિર્માણ થાય છે, જેને આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા તરીકે ઓળખીએ છીએ. આ પ્રકારે ધીરે ધીરે બનતી જાય છે. એમાં પાંચ જે છેડો હોય છે એ 5 છેડો કેમ છે? તો કે ત્યાં મુક્ત ફોસ્ફેટ સમૂહ હોય છે. 5મો કાર્બન, જો ખાસ યાદ રાખો કે ખરેખર બંધમાં ભાગ લેવાના જે હોય છે એમાંથી આપણે નક્કી કરીએ છીએ કયો મુક્ત છે. જ્યારે 2 ક્રમિક નાઇટ્રોજન બેઝ આ ન્યુક્લિયોટાઇડ જોડાય છે ત્યારે ત્રીજો અને 5મો કાર્બન બંધમાં ભાગ લે જ છે. પણ પહેલો જે ન્યુક્લિયોટાઇડ હોય છે, પહેલો એ એવો હોય છે કે જેનો 5મો કાર્બન ખાલી હશે. ઓકે, એ શર્કરાની અંદર બીજો અને ચોથો પણ ખાલી જ દેખાશે તમને. પણ એ બીજો અને ચોથો ખાલી છે એનો કોઈ આપણે એનો ઉપયોગ નથી કરવાના, કારણ કે ખરેખર બંધમાં ભાગ લે કોણ? તો એ છે ત્રીજો અને 5મો. આ 2માંથી જે કાર્બન ખાલી હોય એની આપણે વાત કરીએ તો પહેલાં ન્યુક્લિયોટાઇડમાં ત્રીજો જે હોય છે 5મો જે કાર્બન છે એ ફ્રી હોય છે, કારણ કે એ ન્યુક્લિયોટાઇડનો ત્રીજો કાર્બન એ નીચેના ન્યુક્લિયોટાઇડના 5મા કાર્બન સાથે જોડાયેલો છે. શૃંખલા આખી પૂરી થઈ જાય તો સૌથી નીચેનો જે ન્યુક્લિયોટાઇડ હોય એનો 5મો કાર્બન ઉપરના ન્યુક્લિયોટાઇડના ત્રીજા કાર્બન સાથે જોડાયેલો હશે, પણ જે નીચેનો ત્રીજો કાર્બન છે એ ફ્રી હશે. એટલે એને આપણે 3' છેડો એવું નામ આપીએ છીએ. તો જે પોલીન્યુક્લિયોટાઇડ હોય છે એના 5 છેડા ઉપર મુક્ત ફોસ્ફેટ આવેલો હોય છે, જેને પોલીન્યુક્લિયોટાઇડનો 5' છેડો કહેવામાં આવે છે. ઓકે, તો બીજી બાજુ જે બીજો છેડો હોય છે ત્યાં એટલે કે 3 છેડા ઉપર OH સમૂહ આવેલો હોય છે. શર્કરાનો OH સમૂહ હોય છે એ 3' છેડો ઓળખાય છે. આખી પોલીન્યુક્લિયોટાઇડ જે શૃંખલા હોય છે એનો જે આધાર છે, એનો જે બેકબોન જેને આપણે કહીએ, નિસરણીના 2 સ્તંભ. યાદ રાખો, ડીએનએને આપણે નિસરણી તરીકે ઓળખીએ છીએ. તો નિસરણીના 2 સ્તંભ જે છે એ શર્કરા અને ફોસ્ફેટના બનેલા છે, જેને આપણે બેકબોન તરીકે ઓળખીએ છીએ, શર્કરા અને ફોસ્ફેટ. જ્યારે નાઇટ્રોજન બેઝ જે છે એ શર્કરાના છેડાઓ સાથે જોડાય અને આધાર ઉપરથી ઉપસી આવે છે. એટલે એક આ પ્રકારની રચના, આ માનો કે આ બેકબોન છે, આખી શૃંખલા છે, તો એમાં આ રીતે નાઇટ્રોજન બેઝ ઉપસી આવે છે. તો સામસામેની જે શૃંખલાઓ છે એ શૃંખલાઓ એ આ રીતે જોડાઈ શકે છે. તો અહીંયા જે ઊભી લાઈન આપણને જોવા મળે છે એ લાઈન એ એકચ્યુઅલી બેકબોન છે. બેકબોન એટલે કે મુખ્ય આધાર છે, અને આડા જે પટ્ટા એમાંથી ઉપસેલા છે એ નાઇટ્રોજન બેઝ તરીકે હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આખી શૃંખલા છે. આખી શૃંખલામાં આ પ્રથમ જે છે, આ પહેલો ન્યુક્લિયોટાઇડ છે, આ બીજો ન્યુક્લિયોટાઇડ છે, આ ત્રીજો ન્યુક્લિયોટાઇડ છે અને આ ચોથો છે. તો આ જે ન્યુક્લિયોટાઇડ છે એમાં જે શર્કરા ને બધું જોડાયેલું છે એમાં તમે જુઓ કે 5મા છેડા ઉપર આ ફોસ્ફેટ સમૂહ છૂટો છે, એ છે 5' છેડો. તો છેલ્લો જે છે એમાં ત્રીજા કાર્બન, યાદ રાખજો, અત્યારે આપણે વાત કરીએ છીએ ચોથા ન્યુક્લિયોટાઇડની, એનો ત્રીજા કાર્બન ઉપર જે OH છેડો છે એ ફ્રી છે. એ 3 હાઇડ્રોક્સિલ અને 1 ફોસ્ફેટ એન્ડ તરીકે ઓળખવામાં આવતા હોય છે. હવે આપણે વાત કરીએ કે આરએનએ જે હોય છે એમાં દરેક ન્યુક્લિયોટાઇડમાં 2 સ્થાનો પર એક વધારાનું OH જૂથ હાજર છે. આપણને ખ્યાલ છે શર્કરાઓનો જે ડિફરન્સ છે એ તમે જાણો છો. આરએનએમાં બીજા કાર્બન ઉપર OH છે, જ્યારે એ જ જગ્યાએ ડીએનએમાં આ સ્થાન ઉપર એટલે કે બીજા નંબરના કાર્બન ઉપર H છે. તો અહીંયા OH જૂથ આરએનએમાં હાજર હોય છે. બીજો ડિફરન્સ એ છે કે આરએનએની અંદર થાઇમિન હાજર હોય છે. ઓકે, હવે થાઇમિન એકચ્યુઅલી શું છે? એ છે 5-મિથાઇલ યુરેસિલ. યાદ રાખજો, યુરેસિલનું જ રૂપાંતરિત સ્વરૂપ થાઇમિન છે, પણ યુરેસિલ કરતાં થાઇમિન વધુ સ્થિર છે. તો થાઇમિન આપણે કહીએ છીએ એનું વૈજ્ઞાનિક, એનું જે કેમિકલ ફોર્મ્યુલા જે નામ છે એ છે 5-મિથાઇલ યુરેસિલ. એ જોવા મળતું હોય છે. એટલે કે આરએનએમાં થાઇમિનની જગ્યાએ યુરેસિલ જોવા મળતો હોય છે. હવે આપણે એની થોડીક હિસ્ટ્રીની વાત કરીએ તો ફ્રેડરિક મિશર
જે હતા એણે સૌ પ્રથમ 1869ની અંદર, યાદ રાખજો આ સાલ 1869ની આજુબાજુમાં એસિડિક પદાર્થ તરીકે ડીએનએની ઓળખ કરી હતી. આ એ જ સમયગાળો છે કે જ્યારે ગ્રેગર જ્હોન મેન્ડેલ એણે આનુવંશિકતાના સિદ્ધાંતોની શોધ કરી હતી. ખાસ યાદ રાખજો 1865ની અંદર. અને એ જ અરસામાં પદાર્થ શોધાણો છે. પણ ખાસ આશ્ચર્યની વસ્તુ એ છે કે મેન્ડેલે જેની શોધ કરી એ આનુવંશિકતા કોને કારણે છે એ ત્યારે ખબર હતી નહીં. અને અહીંયા ફ્રેડરિક મિશરે જે પદાર્થ શોધી કાઢ્યો ડીએનએ, એની મુખ્ય ભૂમિકા શું છે ખબર નહોતી. છેક 1944ની આજુબાજુમાં આ બે વસ્તુઓ સાબિત થાય છે કે આ એ જ છે. એટલે ઘણા બધા વર્ષો પછી આપણને આ બધી માહિતીઓ પ્રાપ્ત થાય છે. હવે જ્યારે 1869માં ફ્રેડરિક મિશરે જ્યારે આ પદાર્થની શોધ કરી ત્યારે એને નામ આપવામાં આવ્યું હતું ન્યુક્લેઇન. યાદ રાખો, ન્યુક્લેઇન. એ ન્યુક્લેઇન એટલા માટે નામ આપવામાં આવેલું કારણ કે ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્રમાંથી મળી આવેલો પદાર્થ હતો. એને ખૂબ જ લાંબો પદાર્થ હતો અને એ સમયે સાધનો ન હોવાને કારણે એનું અલગીકરણ પણ શક્ય હતું નહીં. અને ઘણા સમય સુધી આપણને ડીએનએની આવી કોઈ પણ રચના વિશેની માહિતી પ્રાપ્ત નથી થઈ. ત્યારબાદ ઘણા સમય પછી મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન ફ્રેન્કલિન, આ બે વૈજ્ઞાનિકોના નામ આપણે યાદ રાખીએ. ઇનફેક્ટ રોઝલિન ફ્રેન્કલિન એ મેઇન હતા. એમણે એક્સરે ફ્રેક્શનોગ્રાફી તરીકે ઓળખાતા વિશિષ્ટ ફોટોગ્રાફ ડીએનએના એમણે લીધેલા. અને એ વિવર્તન જે થાય છે, ફ્રેક્શનોગ્રાફી એટલે કે એક પ્રકારનું વિવર્તન કે ડીએનએ કેવી રીતના જે એક્સ કિરણો હોય છે એનું વિવર્તન કેવી રીતે કરે છે એને જાણવા માટેનો ખૂબ જ સરસ ફોટોગ્રાફ એ રોઝાલિન ફ્રેન્કલિને લીધેલો. અને એ માહિતીનો ઉપયોગ કરીને 1953ની અંદર જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક એમણે ડીએનએની રચનાનું એકદમ સરળ પ્રખ્યાત બેવડું કુંતલમય એટલે કે ડબલ હેલિક્સ મોડેલ બતાવ્યું. આ નામ યાદ રાખીએ, ડબલ હેલિક્સ મોડેલ. જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક એમણે 1953ની અંદર આ રજૂ કરેલું છે. બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓની વચ્ચે બેઝ જોડ એ બે અગત્યની બાબત હતી. યાદ રાખો, એમણે જે મોડેલ રજૂ કર્યું એમાં બે શૃંખલાઓ એટલે કે ડીએનએની સામસામેની શૃંખલાઓની વચ્ચે જે જોડાણ થાય છે નાઇટ્રોજન બેઝ દ્વારા એ બહુ અગત્યનું હતું. એની અંદર આપણે જોઈએ કે આ જે બેવડું કુંતલમય જે ડીએનએની રચના એમણે આપી એમાં હજી એક વૈજ્ઞાનિકનો ફાળો હતો જે હતા ઇરવિન ચરગાફ. ઇરવિન ચરગાફ જે હતા એમણે ખૂબ જ અદ્ભુત પ્રયોગો કરેલા. શું કરેલું એમણે? એ પ્રયોગો આપણા અભ્યાસક્રમમાં અત્યારે નથી, આપણે થોડી માત્ર એની સમજૂતી લઈએ કે એણે અલગ અલગ લંબાઈના જુદા જુદા ડીએનએ પસંદ કર્યા અને પછી એમને સેન્ટ્રીફ્યુજ કર્યા એટલે કે એક પેલું જે મશીન હોય છે એની અંદર આખું હલાવ્યા અને પછી એનું સેડિમેન્ટેશન એટલે કે સ્થિર થવા દીધા. અને પછી એમનું એક્સરે કરીને જોયું કે એમાં કેટલું એડેનિન છે, કેટલું ગ્વાનિન છે, કેટલું થાઇમિન છે. તો દરેક વખતે એમણે જોયું કે ડીએનએનો ટુકડો લાંબો હોય કે ટૂંકો હોય, દરેક વખતે એડેનિન જેટલું હોય છે એટલું જ થાઇમિન હોય છે અને ગ્વાનિન જેટલું હોય છે એટલું સાઇટોસિન છે. જો ગ્વાનિનનું પ્રમાણ વધે તો સાઇટોસિનનું પ્રમાણ વધે છે, જો એડેનિનનું પ્રમાણ વધે તો થાઇમિનનું પ્રમાણ વધે છે. આ જે પ્રયોગો એમણે કરેલા એના આધારે એમણે નિયમો આપ્યા જેને આપણે આજે ચરગાફના નિયમો તરીકે ઓળખીએ છીએ. એડેનિન અને થાઇમિન, અહીંયા આપણે જોઈએ કે આ બે એક આખી જોડ એડેનિન અને થાઇમિન તથા ગ્વાનિન અને સાઇટોસિન, આ બે વચ્ચેનું જે પ્રમાણ છે એ અચળ અને એકબીજાને હંમેશા સમાન રહે છે. તો અહીંયા તમે જુઓ છો કે કોઈ પણ ડીએનએ હોય એમાં એડેનિન અને ગ્વાનિન એટલે કે આ જે બંને છે એ પ્યુરિન છે, સામે આ છે પિરિમિડિન છે. એનો અર્થ એમ થાય કે એક ડીએનએમાં જેટલા પ્યુરિન છે એટલા જ પિરિમિડિન હોય છે. તો આ જે મુદ્દો છે એ પણ 1953માં જેડી વોટસન અને એફએચસી ક્રિકે જે મુદ્દો રજૂ કરેલો એના માટેની ખૂબ અગત્યની બાબત સાબિત થયેલી. તો આવું ક્યારે બને કે દરેક એડેનિન જે હોય છે એ થાઇમિન સાથે જોડાય અને દરેક ગ્વાનિન એ સાઇટોસિન સાથે જોડાય તો જ એવું બની શકે કે એક
ડીએનએની અંદર જેટલા પ્યુરિન એટલા જ પિરિમિડિન હાજર હોય, એટલે કે એક પ્યુરિન એ સામેના પિરિમિડિન સાથે જોડાય છે. એટલે કે હંમેશા કોઈ પણ ડીએનએ હોય એમાં આ જે ગુણોત્તર છે યાદ રાખો, એ વત્તા જી એટલે પ્યુરિન અને ટી વત્તા સી એટલે પિરિમિડિન ઇઝ ઇક્વલ ટુ એ. હા, એવું જરૂરી નથી કે એ વત્તા ટીની જોડ કેટલી હોય. ઘણા બધા ડીએનએ એવા હોય છે કે જે એટી રીચ કહેવામાં આવે છે. એટી રીચ એટલે કે જેમાં એડેનિન અને થાઇમિન વધારે છે. 80% એડેનિન અને થાઇમિન હોય તો બીજી બાજુ 20% ગ્વાનિન અને સાઇટોસિન હોય છે. એવું બની શકે છે. પણ એની અંદર જ્યારે ઉપરનો રેશિયો તમે કાઢશો એ અને ટી એટલે કે આ બે વધારે છે, પરંતુ એની અમે જી અને સી ઓછા છે. તો કેટલાક ડીએનએ એવા હોય છે કે જે જીસી રીચ હોય છે, એટલે કે જેમાં ગ્વાનિન અને સાઇટોસિન વધુ છે, તો બીજી બાજુ એડેનિન અને થાઇમિન ઓછું છે એવું બને છે. પરંતુ એમાં એડેનિન ગ્વાનિનનો સરવાળો એ જી અને છેદમાં ટી અને સી એટલે કે આ ગુણોત્તર હંમેશા અચળ હોય છે. તો જે બંને હોય છે એને એકબીજાની પૂરક કહેવામાં, જે શૃંખલાઓ હોય છે એ હંમેશા એકબીજાની પૂરક છે. એટલે કે એક બાજુ એડેનિન તો સામે થાઇમિન, આ બાજુ થાઇમિન તો સામે એડેનિન. જો એક શૃંખલાનો બેઝ ક્રમ આપણને ખબર હોય કે એ ટી 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 સી, તો એની સામે શું હશે એનું અનુમાન આપણે કરી શકતા હોઈએ છીએ. હવે આપણે જોઈએ કે જે આ જે મુદ્દો છે અત્યારે એ આપણે આગળ ઉપર બહુ ડિટેલમાં ચર્ચવાનો છે કે જો તમારી પાસે એક પિતૃ ડીએનએ હોય, આ બાબત સાબિત થયેલી છે એ આપણે અત્યારે જોઈએ છીએ કે એક પિતૃ ડીએનએ હોય છે, એના સંશ્લેષણ માટે ટેમ્પલેટ એટલે કે બીબા તરીકે કામ કરે છે. આપણે આગળ જોઈશું કે નવું ડીએનએ એ હંમેશા જૂના ડીએનએ ઉપરની માહિતી પરથી બને છે. કોઈ દિવસ ડીએનએ આપોઆપ ઉત્પન્ન થતું નથી. એક ડીએનએ હોય એની જ કોપી થઈને બીજું ડીએનએ બની શકે છે. તો અહીંયા એવું બને છે કે ધારો કે એક જોડ એ આ રીતે છે એડેનિન અને એની સાથે છે થાઇમિન. જો એનો બ્રેક પાડવામાં આવે એટલે કે વચ્ચે ટુકડા કરવામાં આવે અને બેની સામે નવી નવી શૃંખલા બનાવવામાં આવે તો એડેનિન સાથે જોડાશે થાઇમિન અને થાઇમિન સાથે જોડાશે એડેનિન. એટલે કે એ બંને જે ડીએનએ છે એ ટી એ વાળા એટલે કે પિતૃ ડીએનએ જેવું બનશે. અત્યારે આ તબક્કે કદાચ આપણને ન સમજાય તો આપણે આગળ એને બહુ ડિટેલમાં સમજવાના છીએ. હવે ડીએનએની જે રચના છે એનો જનનિક સૂચિતાર્થ એટલે કે જનીન વિદ્યામાં એની જે ભૂમિકા છે એ ખૂબ જ અગત્યની છે. આપણે થોડુંક જોઈ લઈએ અહીંયા. તો સૌથી પહેલી છે કે 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે જેનો આધાર શર્કરા અને ફોસ્ફેટનો બનેલો છે. નાઇટ્રોજન બેઝ અંદરની તરફ ઉપસી આવેલા હોય છે, એટલે કે આખું ડીએનએ છે એ ડીએનએમાં શર્કરા અને ફોસ્ફેટ એ આધાર બનાવે છે, જ્યારે નાઇટ્રોજન બેઝ છે એ અંદરની તરફ ઉપસી આવેલા છે. ઓકે, બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર ધ્રુવતા ધરાવે છે, એટલે કે અહીંયા જે છે એ 5 છે તો અહીંયા એ 3 છે. તો એની સામે અહીંયા જે છેડો છે એ 3 છે તો આ જે છેડો છે એ 5 છે. એટલે કે સામસામેની ધ્રુવતા એટલે કે આ જે શૃંખલા છે પહેલી શૃંખલાની ધ્રુવતા ઉપરથી નીચે તરફ છે, તો બીજી શૃંખલાની ધ્રુવતા નીચેથી ઉપર તરફ જોવા મળે છે. તો આ જે ઉપર નીચેની શૃંખલા છે એમાં ધ્રુવતા સામસામેની હોય છે. બાકીની બાબત આપણે જોઈએ આગળ તો આપણને ખ્યાલ આવે કે બંને શૃંખલાના બેઝ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલા છે. સામસામેના હાઇડ્રોજન બંધ હોય છે. કેવી રીતે બને છે એ આપણે જોઈએ કે વિરુદ્ધ શૃંખલાઓના એડેનિન અને થાઇમિન એટલે કે એક શૃંખલાનો એડેનિન એ સામેની શૃંખલાના થાઇમિન સાથે 2 હાઇડ્રોજન બંધથી જોડાયેલો છે, જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન એટલે કે એક શૃંખલાનો ગ્વાનિન એ સામેની શૃંખલાના સાઇટોસિન સાથે 3 હાઇડ્રોજન બંધથી જોડાય છે. ફળસ્વરૂપે પ્યુરિનની સામે હંમેશા પિરિમિડિન આવે છે અને કુંતળની બંને શૃંખલાઓ વચ્ચે લગભગ સમાન અંતર જળવાય છે. ખાસ યાદ રાખજો કે 2 શૃંખલાઓ વચ્ચે અંતર સમાન કેમ છે, તો એનું કારણ એ છે કે એક બાજુ પ્યુરિન હોય તો સામે પિરિમિડિન છે. પ્યુરિનની રચના તમને ખ્યાલ છે કે એમાં 2 ચક્ર આવેલા છે, પણ સામે પિરિમિડિન આવે એટલે 1 એટલે ટોટલ ચક્ર થાય છે 3. તો આ બાજુ જો પિરિમિડિન હોય તો એની સામે પાછો પ્યુરિન આવે છે. પરિણામ એવું આવે છે કે અહીંયા 1 + 2 એટલે 3, એટલે આખી શૃંખલામાં જે સામસામેની જોડ બને છે એમાં હંમેશા 3 ચક્રો હોય છે અને એટલે બંને શૃંખલા વચ્ચેનું અંતર સમાન રહે છે.
બંને શૃંખલાઓ જમણેરી કુંતલ એટલે કે રાઈટ હેન્ડેડ જોવા મળે છે કે એનો જે આંટા છે એ જમણી બાજુના છે અને કુંતલ તમે 11મા ધોરણમાં ભણેલા છો કે કુંતલની અંદર એ 3.4 નેનોમીટરનો ગર્ત ધરાવે છે. એ સ્ટેપ છે 3.4 નેનોમીટર, બે બેઝ જોડ વચ્ચેનું અંતર છે. તો અહીંયા આપણે જોઈએ કે દરેક વળાંકની અંદર 10 બેઝ પેર જોવા મળે છે. એ 10 એક વળાંક છે ને એવા બે વળાંક થાય એટલે એક આખો થાય છે એ કુંતલ બની જતું હોય છે. તમને ખ્યાલ છે કે ડીએનએ જે છે એની અંદર આ રીતે વળાંક છે. તો એક વળાંકની અંદર 10 નાઇટ્રોજન બેઝ પેર જોવા મળે છે. તો એનો અર્થ એવો થાય કે બે ક્રમિક જોડ વચ્ચે 0.34 નેનોમીટર જેટલું અંતર હોય. આ જ માપ આપણે 11મા ધોરણમાં એંગસ્ટ્રોમની અંદર ભણેલા છીએ કે એક કુંતલ જે હોય છે એ કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ એવું અહીંયા આપણે ભણતા હતા અને અહીંયા હતું 3.4 એંગસ્ટ્રોમ. પણ યાદ રાખજો આ માપ નેનોમીટરમાં છે, કારણ કે 34 એંગસ્ટ્રોમ બરાબર 3.4 નેનોમીટર અને 3.4 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 0.34 નેનોમીટર. બેવડા કુંતલની અંદર એક બેઝ જોડ ઉપર બીજી જોડ સ્થિર હોય છે, એટલે કે એક બેઝ જે છે એની ઉપર બીજી જોડ આવેલી છે. હાઇડ્રોજન બંધને કારણે કુંતલમય રચના સ્થિર બને છે. પ્યુરિન અને પિરિમિડિન એની જે રચનાત્મક તુલના છે એ આપણે જોઈએ તો આપણે ખ્યાલ આવે છે કે બે પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચેનું અંતર એકદમ સમાન હોય છે. એક શૃંખલાનો પિરિમિડિન કે જેની અંદર એક ચક્ર છે, એ સામાન્ય શૃંખલાનો પ્યુરિન કે જેની અંદર બે ચક્રો છે એની સાથે જોડાયેલો હોય એટલે કે કુલ ચક્ર